નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. વધુ એક ભાજપી કોર્પોરેટર બન્યો દબંગ. ચાલુ સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર કાંતિ બલરે કોંગ્રેસના નીતિન ભરૂચાને લાફા માર્યા. જૈન ઓટો ટેક્સ કૌભાંડમાં તપાસનો ધમધમાટ યથાવત. 2.5 કરોડ સુધી આંકડો પહોંચે તેવી શક્યતા. મનોજ જૈન ફરાર. પત્ની સાથે ઝઘડો થતા ગુસ્સે ભરેલા પતિએ પોતાનું જ ગુપ્તાંગ વાળી નાખ્યું. સિવિલમાં ઓપરેશન કરવામાં આવ્યું. બોગસ દસ્તાવેજો બનાવી દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા સાયબર કાફેના માલિકની ધરપકડ કરતી એસઓજી. 500 થી 2000 રૂપિયામાં બનાવતો હતો દસ્તાવેજ. અને તાપી નદીના જન્મદિવસે દુર્ઘટના બનતા રહી ગઈ. નાવડી વારે લોકોએ નાવડીમાં બેસવા પડાપડી કરતા નાવડી ઊંધી વળી. સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં મુદ્દાઓના કારણે નહીં પરંતુ લાફાના કારણે ગુંજી ઉઠી હતી. ભાજપના કોર્પોરેટરે કોંગ્રેસના કોર્પોરેટરને લાફો જોડી દેતા સમગ્ર સભામાં હોબાળો મચી જવા પામ્યો હતો. પાલિકાની સામાન્ય સભામાં ગુંજી થપ્પડની ગુંજ. ભાજપના કોર્પોરેટરને ચડ્યું શુરાતન. સવાલ ઉઠાવતા કોંગ્રેસ કોર્પોરેટરને મળ્યો તમાચો. કાંતિ બલરે બતાવ્યું પોતાનું જોર નીતિન ભરૂચાને. શું આ શાસકોનું રાજ છે કે પછી ગુંડા રાજ? ભાજપ કોર્પોરેટરમાં થપ્પડની જામી મોસમ. આખરે મામલો પહોંચ્યો પોલીસ મથકે. સુરત મહાનગરપાલિકાની બુધવારે સાંજે પાલિકાના હોલમાં સામાન્ય સભા ચાલી રહી હતી, જેમાં ભાજપ કોંગ્રેસના તમામ કોર્પોરેટરો હાજર હતા. આમ તો પહેલેથી જ સામાન્ય સભામાં વિવાદો ઉઠવાની હોવાની શક્યતાને પગલે સભામાં ગરમાટો રહ્યો હતો, પરંતુ શૈક્ષણિક હેતુ માટે જમીન રિઝર્વેશન કરવા અંગેનો સવાલ સલાબતપુરાના કોંગ્રેસી કોર્પોરેટર નીતિન ભરૂચાએ સવાલ ઉઠાવ્યો. ત્યાં જ અશ્વિની કુમારના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના સભ્ય એવા કાંતિ બલરને અચાનક શુરાતન ચડ્યું હોય તેમ નીતિન ભરૂચાને થપ્પડ ચોડી દીધો. આમ અચાનક ભાજપના કોર્પોરેટર કાંતિ બલર પોતાનું અને શાસક પક્ષનું જોર બતાવતા સમગ્ર સભામાં હોબાળો મચી ગયો. કોંગ્રેસો જ નહીં પરંતુ ખુદ ભાજપના શાસકો પણ અચાનક બનેલી ઘટનાથી અવાચક થઈ ઉઠ્યા હતા. ઇજનેરોની નિમણૂક, અશોક જીરાવાલાની લાઈન દોરીમાં આવતી મિલકતો મુદ્દે સભામાં વિવાદો ઉઠવાની શક્યતા હતી. ત્યાં સભામાં લાફા પ્રકરણને કારણે નવો વિવાદ ઉભો થયો અને ભાજપ શાસકોના ગુંડા રાજ સામે કોંગ્રેસીઓએ પણ હોબાળો મચાવ્યો અને મામલો વધુ વણસતા સભા આખરે બરખાસ્ત રાખવી પડી. કાંતિ બલરની બાવડાબાજીનું પ્રકરણ આખરે પોલીસ મથકે પહોંચ્યું, જેમાં ચોક પોલીસ મથકે કોંગ્રેસના નીતિન ભરૂચા સહિત કોંગ્રેસીઓએ કાંતિ બલર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા પહોંચી ગયા હતા. જ્યાં એક તરફ રાજ્યના મુખ્યમંત્રી સદભાવના મિશન કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ભાજપના કોર્પોરેટરો લાફા મારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે હાલમાં જ ભાજપના કોર્પોરેટરનો તમાચો પ્રકરણ શમ્યો નથી, ત્યાં ફરી એક લાફા પ્રકરણે સુરતના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. જોવાનું એ છે કે આ થપ્પડની ગુંજ પાલિકા અને સુરતના રાજકારણમાં કેટલો પડઘો પાડે છે. સુરત આરટીઓમાં ચકચારી વળેલા જૈન ઓટો ટેક્સ કૌભાંડની એક પછી એક પરત હવે ખુલવા લાગી છે. ગુજરાતભરના આરટીઓના ઓડિટ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી કરાયેલી તપાસમાં 2000થી વધુ બોગસ ચલણો મળવાની શક્યતા છે, જેનો આંકડો 2.5 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. તો બીજી તરફ જૈન ઓટોનો માલિક મનોજ જૈન ફરાર થઈ ગયો છે. જૈન ઓટોના સંચાલક મનોજ જૈન દ્વારા સુરત આરટીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવ્યાનું તપાસમાં બહાર આવતા રાજ્યની અલગ અલગ આરટીઓ કચેરીના 8 જેટલા અધિકારીઓનો કાફલો સુરત આરટીઓ ખાતે દોડી આવ્યો છે. આ અધિકારીઓ દ્વારા કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે આરટીઓ કચેરીના રેકોર્ડ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના પગલે મંગળવારના રોજ સુરત આરટીઓની વાહન રજીસ્ટ્રેશનની કાર્યવાહી ખોરંભે પડી હતી અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. બોગસ ચલણ કૌભાંડની તપાસ માટે રાજ્યની અલગ અલગ આરટીઓ કચેરીમાંથી 8 જેટલા હિસાબી અધિકારીઓની ટીમ સુરત આરટીઓ પર દોડી આવી છે. આ ટીમ દ્વારા છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેટલા ચલણ ચેક કરવામાં આવ્યા છે તે પૈકી અત્યાર સુધીમાં 125 જેટલા બોગસ ચલણ હાથ આવ્યા છે. આરટીઓ ખાતે આવેલા અધિકારીઓ દ્વારા મનોજ જૈનના બોગસ ચલણ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે છેલ્લા 2 વર્ષના રેકોર્ડનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાં જૂન 2012થી તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે
ત્યારબાદ મે 2012 એ પ્રકારે રેકોર્ડ ચેક કરીને 2 થી 3 દિવસમાં જૂન 2010 સુધીનો તમામ રેકોર્ડ ચેક કરવામાં આવનાર છે. પ્રાથમિક તપાસમાં હિસાબી શાખાના કર્મચારીઓની પણ સીધી જવાબદારી બનતી હોવાનું પ્રાથમિક તારણ છે. આરટીઓના કોઈ કર્મચારીની મિલીભગત છે કે કેમ એ પણ તપાસનો વિષય છે. કૌભાંડ આચરીને નાસી છૂટેલા મનોજ જૈનના આ બોગસ ચલણનો આંક અંદાજે રૂપિયા 2.50 કરોડ સુધી પહોંચવાની ધારણા રાખવામાં આવી રહી છે. આરટીઓના અધિકારીઓને જે પ્રાથમિક વિગતો હાથ લાગી છે તેના પરથી આ અંદાજ મૂકવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં આરટીઓના અધિકારીઓની ટીમની તપાસમાં અંતે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. રિંગ રોડ પર સેન્ટર પોઈન્ટ ખાતે જૈન ઓટો નામે ઓફિસ ધરાવતો મનોજ જૈન આરટીઓ કચેરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને નાસી છૂટ્યો છે. પોતાની ઓફિસને તાળા મારીને ભાગી છૂટેલો મનોજ જૈન બેંક ઓફ ઇન્ડિયાના આરટીઓના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાને બદલે બોગસ ચલણમાં ખોટા સહી સિક્કા કરીને તેના રૂપિયા સેવી લેતો હતો. ફરાર મનોજ જૈનને શોધવા માટે ઓટો ડીલરો દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે ઓટો ડીલરોના ગ્રાહકોના રૂપિયા મનોજ જૈન બરોબર ચાવ કરી ગયોનો આક્ષેપ થયો છે. તે તમામ ઓટો ડીલરો દ્વારા આરટીઓને એવી ખાતરી આપવામાં આવી છે કે મનોજ જૈન જે ગાડીઓના રૂપિયા બેંકમાં જમા કરાવવાને બદલે બરોબર ચાવ કરી જાય તે તમામ રકમ જમા કરાવવા તેઓ તૈયાર છે. આરટીઓ દ્વારા સમગ્ર કૌભાંડની તપાસના અંતે જે ઓટો ડીલરની જેટલી જવાબદારી બનતી હશે તેણે એટલી રકમ જમા કરાવવાની રહેશે. સુરત આરટીઓમાં રોજ 800 જેટલા ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન થાય છે. આરટીઓનો સ્ટાફ અને તમામ અધિકારીઓ આ કૌભાંડના તપાસની કાર્યવાહીમાં લાગ્યા હોવાને કારણે ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન કામ અટવાયું હતું. જોકે આરટીઓના અન્ય સ્ટાફ દ્વારા ચેસિસ પ્રિન્ટ લેવામાં આવી હતી. આરટીઓના હિસાબી અધિકારીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. 2 વર્ષથી જૈન ઓટો દ્વારા બોગસ ચલણો બારોબાર રૂપિયા ચાવ કરી દેવાનું કારસ્તાન ચાલી રહ્યું હતું. વાહનોના ચલણની ક્રોસ વેરિફિકેશનની જવાબદારી આરટીઓના હિસાબી અધિકારીની હોય છે. આ હિસાબી અધિકારીને 2 વર્ષથી ચાલી રહેલા આ કૌભાંડની ગંધ સુદ્ધા ન આવી તે વાત ગળે ઉતરે તેમ નથી. પોઈન્ટમાં આવ્યો છું કે જ્યાં આગળ મારે ગાડીનું પાસિંગ કરવાનું હતું એટલા માટે મને બોલાવેલો સવારે 10 વાગ્યે. 10 વાગ્યાના લગભગ અડધો કલાકથી અહીંયા ઊભેલા છીએ. પણ અહીંયા અત્યારે જૈન ઓટો સર્વિસનું જે અત્યારે સ્ટેશન છે તે બંધ છે અને અત્યારે અમારે ગાડી ક્યાં પાસિંગ કરાવવા જવું એનો અમને કોઈ વસ્તુનું ખ્યાલ આપે એવું કોઈ પણ વ્યક્તિ નથી. ગાડી ક્યાંથી લીધેલી? અમે ચક્રધાર હોન્ડામાંથી ગાડી લીધેલી છે ક્યારે લીધેલી? અને 4 દિવસ થયેલા છે. શુક્રવારે ગાડી છોડાવેલી છે. કોઈ જવાબ નથી આપતું તમારે જૈન ઓટો? કોઈ કંપનીમાં અહીંયા જૈન ઓટોમાં કોઈ કરતાં કોઈ વ્યક્તિ જવાબ આપતો નથી. સિલેક્શન નંબર માટેના જે 1100 રૂપિયા ભરેલા છે અમારી બાજુમાં જે ઉભેલા છે બેન એમણે, તો એના માટે એણે 10 દિવસથી એમને આજે કરીને ધક્કા કરેને અને બુધવારે બોલાવ્યા હતા. તો અત્યારે અહીંયા કોઈ પણ વ્યક્તિ જવાબદાર હાજર નથી. દંપતી વચ્ચે આમ તો અવારનવાર ઝઘડાઓ થતા જ હોય છે, પરંતુ ક્યારેક આ ઝઘડાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. ત્યારે મુશ્કેલી સર્જાય છે. આવી જ એક ઘટના મંગળવારે મોડી રાત્રે કાપોદ્રા વિસ્તારમાં બનવા પામી છે, જ્યાં દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ જાતે જ પોતાનું ગુપ્તાંગ કાપી નાખતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. કાપોદ્રા વિસ્તારના મરઘા કેન્દ્ર પાસે આવેલ દશરથનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મહેન્દ્રભાઈ લખનભાઈ પંડિત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મંગળવારની રાત્રે મહેન્દ્રભાઈ અને તેની પત્ની મંજુબેન વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ ઉશ્કેરાયેલા મહેન્દ્રભાઈ તીક્ષ્ણ હથિયાર લઈ પત્નીને મારવા દોડ્યા હતા. જોકે પત્ની મંજુ રસોડામાં જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો, જેથી ઉશ્કેરાયેલા મહેન્દ્રભાઈએ પોતાની પાસેના તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું ગુપ્તાંગ કાપી નાખતા ગુપ્તાંગ છૂટું પડી ગયું હતું. મંજુબેને તેને તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ બનાવમાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મોડી રાત્રે 12 વાગે મહેન્દ્રભાઈને સહશયનની ઈચ્છા થઈ હતી. જોકે મંજુબેને મોડી રાત્રે શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા ઉશ્કેરાયેલા મહેન્દ્રભાઈએ તીક્ષ્ણ હથિયાર વડે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. બોગસ માર્કશીટ, પાન કાર્ડ, મતદાર કાર્ડ બનાવી આપી દેશદ્રોહી પ્રવૃત્તિ કરી રહેલા એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો હતો. ઉડના દરવાજા ખાતે ઓફિસ ધરાવતા આ શખ્સ 500 થી 2000 રૂપિયા લઈ બોગસ દસ્તાવેજો બનાવી આપતો હતો. ઉડના દરવાજા વિસ્તારમાં ચાલતા સાયબર કાફેમાં એસઓજીની ટીમે દરોડા પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
આ સાયબર કાફેનો સંચાલક બોગસ માર્કશીટ, LC, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, બોગસ લાયસન્સ, વીજ બિલ તથા ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપતો હોવાનું જણાતા તેની સામે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. આતંકી ગતિવિધિઓના સંદર્ભે શહેરના સાયબર કાફે નિયમિત રીતે ચેક કરવામાં આવી રહ્યા છે. સાયબર કાફેના માલિકો કહો કે સંચાલકોએ તેમને ત્યાં આવતા મુલાકાતીઓની ડિટેલ્સ ફોટો ID સાથે મેળવી અને મેન્ટેન કરવાનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય એનું પાલન થાય છે કે કેમ એની દેખરેખ માટે નિયમિત તપાસ કરવામાં આવતી રહે છે. આવી જ કામગીરી દરમિયાન એવી બાતમી મળી હતી કે ઉધના દરવાજા વિસ્તારમાં આવેલા સાંઈ સાયબર કાફેમાં નકલી દસ્તાવેજો બનાવી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ખાનગી રાહે બાતમી કરાવ્યા બાદ આ સ્થળે મંગળવારે બપોરે દરોડા પાડવામાં આવ્યો હતો. અહીંથી આશીર્વાદ વિલા ભરથાણા ગામે રહેતા સાયબર કાફેના સંચાલક રમેશચંદ્ર રતિલાલ બોરડીવાલા અટકાયતમાં લઈ સાયબર કાફેમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સાયબર કાફેમાં બોગસ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, બનાવટી લાયસન્સ, વીજ કંપનીના બોગસ લાઇટ બિલ તથા લિવિંગ સર્ટિફિકેટ, મતદાર ઓળખ કાર્ડ, પાન કાર્ડ વગેરેનો જથ્થો મળી આવ્યો હતો. રમેશચંદ્ર બોરડીવાલાની તપાસમાં તેઓ અહીં કોઈપણ વ્યક્તિને આ બધા બોગસ દસ્તાવેજો બનાવી આપતો હોવાની કબૂલાત કરી લીધી હતી. આ બોગસ દસ્તાવેજો બનાવી આપવા માટે રમેશચંદ્ર 500થી લઈ 2000 રૂપિયા સુધી વસૂલાત કરતો હતો. રમેશચંદ્ર સામે SOG દ્વારા સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. રમેશચંદ્રએ અત્યાર સુધી કોને કોને આવા બોગસ સર્ટિફિકેટ બનાવી આપ્યા છે એની તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ માટે પોલીસે સાયબર કાફેમાં નકલી દસ્તાવેજોનો જથ્થો તથા કોમ્પ્યુટર સ્કેનર ઉપરાંત રમેશચંદ્રનો મોબાઈલ ફોન વગેરે જપ્ત કર્યાનું પણ જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ SOG દ્વારા આવું જ કૌભાંડ વરાછામાંથી પણ ઝડપી પાડવામાં આવ્યું હતું. વરાછાના પોદાર આર્કેટમાં દરોડા પાડી ત્યાંથી પણ આવા જ પ્રકારે બનાવવામાં આવતા બોગસ દસ્તાવેજો કબજે લીધા હતા. સૂર્યપુત્રી તાપીના જન્મદિવસે એક દુર્ઘટના બનતા રહી ગઈ હતી. જો આ ઘટના ઘટી હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. મંગળવારે જ્યારે તાપી માતાનું પૂજન ચાલી રહ્યું હતું ત્યારે એક નાવડી નદીના પાણીમાં ડૂબી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. મંગળવારે સૂર્યપુત્રી તાપી નદીની વંદનાનો મંગળ કાર્યક્રમ વેદનામાં પલટાતા માંડ રહી ગયો હતો. નાવડી ઓવારા પર મેયર, કમિશનર સહિતના અગ્રણીઓની હાજરીમાં બનેલી આ ઘટનાએ સેંકડો લોકોના શ્વાસ અદ્ધર કરી નાખ્યા હતા. બન્યું એવું હતું કે મંગળવારે 26મી જૂનના દિવસે સૂર્યપુત્રી તાપી નદીનો પ્રાગટ્ય દિવસ હતો. પાલિકા દ્વારા સાંજે 6:30 વાગે નાનપુરા નાવડી ઓવારા ઉપર તાપી વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમી સાંજથી જ ત્યાં વાતાવરણ ભારે ભક્તિમય બન્યું હતું. સાંજે 6:45 વાગ્યા આસપાસ મેયર રાજેન્દ્ર દેસાઈ, કમિશનર મનોજકુમાર દાસ, ડેપ્યુટી મેયર વર્ષા રાણા, સ્થાયી અધ્યક્ષ ભીમજી પટેલ અને શાસક પક્ષના નેતા દયાશંકર સિંહની હાજરી હતી. અન્ય કોર્પોરેટર્સ અને સેંકડોની સંખ્યામાં સુરતીઓ પણ ઉમટી પડ્યા હતા. મેયર સહિતના અગ્રણીઓના હસ્તે વિશેષ પૂજા માટેનું આયોજન નદીની વચ્ચે રખાયેલી એક હોડીમાં હતું. એટલે તેમને ત્યાં નદીની વચ્ચે સુધી લઈ જવા માટે એક બીજી હોડી નાવડી ઓવારાના કિનારે મુકાઈ હતી. આ હોડીમાં મેયર સહિતના અગ્રણીઓ બેઠા પણ તેમની સાથે સામાન્ય લોકો અને નાના બાળકો સાથે મહિલાઓ પણ ગોઠવાઈ ગયા હતા. આને લીધે આખી હોડી પાણીમાં ગરકાવ થઈ જવાની તૈયારીમાં જ હતી ત્યારે ભાગદોડ મચી હતી. કિનારા ઉપર અને બાજુની હોડીમાં હાજર તરવૈયાઓએ તમામને ચપળતાપૂર્વક પારવારમાં હોડીની બહાર ઉતારી દીધા હતા. જો તેમને ઉતારવામાં થોડી ચૂક થઈ હોત કે સમય લાગ્યો હોત તો તાપી વંદનાનો આખો કાર્યક્રમ ગમગીનીમાં પલટાઈ જાત તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હોત. જો કે મંગળવારે અમંગળ ઘટના બનતા રહી ગયેલી પણ છેવટે આસ્થાનો પુરાવો ગણાવ્યો હતો. તાપીને પ્રાગટ્ય દિવસ હોય તાપીની જ કૃપાને લીધે આબાદ બચાવ થયો હોવાની વાતોથી હાજર સુરતીઓએ સંતોષ મેળવ્યો હતો. એ પછી થોડી જ વારમાં લોકો ફરી તાપીના ઉત્સવમાં મશગુલ થઈ ગયા હતા. મોડી રાત સુધી કાર્યક્રમો ચાલુ રહ્યા હતા. જોકે આ દુર્ઘટનામાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારે ચર્ચાનો વિષય બની હતી. પુણાના ડુંભાલ વિસ્તારમાંથી યાનના કાર્ટૂનોની ચોરી કરી ફરાર થઈ ગયેલા 3 યુવાનોને પુણા પોલીસે કીમ પાસેથી ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી ₹2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પુણા કુંભારિયા રોડ પર આવેલ ડુંભાન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ડ્રાઈવર તરીકે કામ કરતો યુવાન યારના કાર્ટૂનો માલિક સુધી પહોંચાડવાની જગ્યાએ માલ સગેવગે કરી ફરાર થઈ ગયો હતો, જેથી પુણા પોલીસે આ બનાવમાં તપાસ હાથ ધરી હતી. મંગળવારે રાત્રે પુણા પોલીસને બાતમી મળી હતી કે
ડુંભાલ ટ્રાન્સપોર્ટમાંથી યાર્ડનો માલ સગેવગે કરનાર ટેમ્પો ડ્રાઈવર લાલો છનાભાઈ ડામોર કિમ 4 રસ્તા પાસે માલ વેચવાની ફિરાકમાં છે, જે બાતમીના આધારે પોલીસે કિમ 4 રસ્તા પાસે વોચ ગોઠવી લાલો તથા તેના સાગરીતો નિજામ અબ્દુલ શેખ અને બાબુ ઉર્ફે હકીમને પણ ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય પાસેથી 1,73,332 રૂપિયાનું યાન અને 70,000નો ટેમ્પો મળી કુલ 2,43,372નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામનો ડ્રાઈવર નામે લાલાભાઈ છનાભાઈ ડામોર, રહે વિશ્વકર્મા સોસાયટી પૂણા ગામ, મૂળ રહે ભીમાપુર નિગ્રસ સાબરકાંઠા. નાઓ પોતાના આઈસર ગાડીમાંથી 22 કાર્ટૂન યામના ભરેલા તે રાતે 2 થી 5 દરમિયાન એણે ચોરીને બીજાને આપી દીધા. એ બીજા નામ હતો નઝીર ખાન હતો, એને આપી દીધા માલ અને આરોપીની તપાસમાં હતા. દરમિયાન ગઈકાલે બાતમી મળી કે આ જે આરોપી છે લાલો ડામોર એ અહીંયા પૂણા આવવાનો છે. એ બાતમી આધારે એને પકડી પાડ્યો. પકડી પાડી અને પૂછપરછ કરતાં એણે જે માલ વેચેલો એ નિઝામ ખાનનું એડ્રેસ લઈ એની ત્યાં જઈ અને આરોપીને પકડી પાડ્યો અને એની પાસેથી જે ચોરીમાં ગયેલો 1,73,382નો મુદ્દામાલ 22 કાર્ટૂન યાદના એ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. સર, આરોપીઓ કેટલી ચાલાકી રાખી આ સમગ્ર ગુનામાં? એટલે આરોપી ના પકડાય એના માટે એણે સિમ કાર્ડ પણ બીજાના નામનું લીધેલું અને પછી માલ સામાન એ લોકો 5-5, 6 દિવસે કે 15 દિવસે બદલી નાખતા હતા. એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ બદલી નાખે જેથી લોકો પકડાય નહીં, એની સાવચેતી રાખવામાં આવે છે. ક્યાંથી પકડાયો મુદ્દામાલ? આરોપીને બીજો આરોપી નિઝામ છે અને કિમ ચોકડીથી પકડી પાડવામાં આવ્યો અને એને જે માલ ગોડાઉનમાં મુદ્દામાલ રાખ્યો ત્યાંથી પણ એને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો. આપણે સર પકડાય ત્યારે આરોપીઓ શું કરી રહ્યા છે, શું કરવાની તૈયારી? એટલે આરોપી મુદ્દામાલ વેચવાની કોશિશ કરી રહ્યા હતા. 1-2 જગ્યાએ વાતે પણ કરી હતી, મુદ્દામાલ વેચવાની કોશિશ ચાલુ હતી. ક્યાં મોકલ્યો હતો મુદ્દામાલ? વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી ગાંજાની ખેતી થતી હોવાની બાતમી વ્યારા પોલીસને મળી હતી, જેને આધારે રેડ કરતા મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. વ્યારા તાલુકાના કપુરા ગામમાં આવેલ શેરડીના ખેતરમાંથી શેરડીની વચ્ચે ગાંજાની ખેતી કરી હોવાની માહિતી વ્યારા પોલીસને સાંપડી હતી, જે આધારે મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી રેડ કરતા મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો. વ્યારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કપુરા ગામમાં ચિમનભાઈ મોતિયાભાઈ ગામિત નામના શખ્સે ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરેલ તે બાતમીના આધારે કુલ 1,92,700 રૂપિયાનો ગાંજાનો જથ્થો ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી અત્યારે ફરાર છે, પરંતુ એને પકડવા માટેના ચક્રો ગતિમાન છે. ટૂંક સમયમાં ઝડપી પાડીશું. અંદાજે 10 થી 12 વીઘા જમીનમાં ગાંજાનો છોડ ઉગાડેલ હતા, જેની કિંમત 1.93 લાખ જેટલી થવા પામી છે. પોલીસની રેડ પડતા જ આરોપી ચિમન ગામિત નાસવામાં સફળ રહ્યો હતો, જેની શોધખોળ વ્યારા પોલીસે આદરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે 8વા ઝોનની ટીમે 0 રૂટ દબાણ હેઠળ નાનપુરા કાદરશાહની નાળમાં સપાટો બોલાવ્યો હતો. મનપાના કર્મચારીઓ એક પછી એક દબાણની કામગીરી શરૂ કરતા વિસ્તારોમાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. જોકે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરાતા પોલીસે બાજી સંભાળી લીધી હતી. મનપાના કર્મચારીઓ સાથે જીવાજોડી કરનાર 8ની અટકાયત કરી હતી. શહેરમાં 0 રૂટ દબાણ હટાવવાનું ઝુંબેશ ચાલી રહ્યું છે. મંગળવારે નાનપુરા કાદરશાહની નાળમાં 8વા ઝોનની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી હતી. કાદરશાહની નાળમાં વર્ષોથી દબાણ કરવામાં આવી રહ્યું છે. આ રોડ પર કાયમ જ ભંગારના સામાનો, લારી ગલ્લાનો દબાણ મોટો રહેતો હતો. એક સાથે ધીરે ધીરે સામાન અને ભંગાર ઊંચકી લેવામાં આવતા સ્થાનિક લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. જોકે પોલીસે વિખરેલા ટોળાને વિખેરી કરતા મામલો થાળે પડ્યો હતો. દબાણ ખાતા દ્વારા કાદરશાહની નાળમાંથી તમામ દબાણો દૂર કરાયા હતા. કાપોદ્રા પોલીસે ચીકુવાડી પાસે વોચ ગોઠવી દારૂ ભરેલી કારને ઝડપી લીધી હતી. પોલીસે 45,000ના દારૂ સાથે 2.5 લાખનો મુદ્દામાલ મળી 2ની ધરપકડ કરી છે. કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે એક GJ5CD 9045 નંબરની સેન્ટ્રો કારમાં દારૂનો જથ્થો ચીકુવાડી પાસે આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે કાપોદ્રા CNG પંપ પાછળ ચીકુવાડી ધર્મજીવન સોસાયટીના ગેટ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી બાતમીના વર્ણનવાળી કાર પસાર થતા પોલીસે તેને ધર્મજીવન સોસાયટીના ઘર નંબર 10 થી 22ની વચ્ચે ઝડપી લીધી.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી પરપ્રાંતીય બનાવટની 119 નંગ દારૂની બોટલ મળી આવી. પોલીસે દારૂ તથા કાર મળી કુલ્લે 1,54,200નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે વરાછા શક્તિ વિજય સોસાયટી નંબર 691માં રહેતો ભીખારામ ભારુભા બિશ્નોઈના અને કાપોદ્રા જલારામ સ્ટીલ સામે તાપી એસ્ટેટ નંબર 51માં રહેતો જોગારામ સૂત્રગામ બિશ્નોઈને ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાથી જયપુર સત્સંગ માટે જવા નીકળેલા ગુરુ મહારાજની કારને જયપુર નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સુરતના સંત સહિત 3 સંતના મોત નીપજ્યા હતા, જ્યારે કારમાં સવાર અન્યના પણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એકનો ચમત્કારિક બચાવ થયો છે. સુરત શહેરમાં પ્રેમ પ્રકાશ આશ્રમના ગાદીપતિ રાજપ્રકાશ મહારાજ જયપુર ખાતે સત્સંગમાં જવા નીકળ્યા હતા. રાજપ્રકાશ મહારાજ સાથે દિલ્હી ફરીદાબાદના કિશોર પ્રકાશ મહારાજ અને વડોદરાના અશોક પ્રકાશ મહારાજ પણ સાથે જવા એક જ કારમાં નીકળ્યા હતા. આ તમામ સિંધી મહારાજ વડોદરાથી જયપુર ખાતે સત્સંગમાં જવા નીકળ્યા હતા. મહારાજની કાર જયપુરથી થોડા દૂરના અંતરે હતી ત્યારે સામેથી આવતા એક મોટા વાહન સાથે કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ત્રણેય મહારાજના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. એક સાથે ત્રણ મહારાજના નિધન થવાથી સિંધી સમાજમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. અંકલેશ્વરમાં વાલિયા રોડ પર બોરિયા ગામની સીમમાં ફરવા ગયેલા 2 મિત્ર પૈકી એક યુવાન ઉપર 4 અજાણ્યા ઇસમોએ ચપ્પુના ઘા ઝીકી હત્યાની કોશિશ કરી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં ધંતુરિયા ગામે બુરી ફળિયામાં રહેતા અનિલ મનહરભાઈ વસાવા મંગળવારે બપોરે પોતાના મિત્ર સાથે વાલિયા રોડ પર આવેલ બોરિયા ગામે ફરવા ગયો હતો. બોરિયા ગામે તેમના પર 4 અજાણ્યા ઇસમોએ હિંસક હુમલો કર્યો. અનિલને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી ઘાતકી હુમલો કરાયો હતો, જ્યારે તેના મિત્રને ઢીક્કા મૂકીનો માર મારી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જો કે આ હુમલાખોરો કોણ હતા અને શા માટે અનિલ પણ હુમલો કરાયો હતો તે બહાર આવી શક્યું નથી. હાલ અનિલને ગંભીર હાલતમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, ત્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાલિયા પોલીસ તપાસ કરી રહી છે. ડુમસમાં નવા બંધાતા મકાનને પાણી છંટકાવ કરતી વખતે ઇલેક્ટ્રિક મોટરના જીવંત તારને સંપર્કમાં આવતા વીજ કરંટ લાગવાથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું. ડુમસ આમલી ફળિયામાં રહેતા બિપિનભાઈ પટેલ મનપાના કર્મચારી છે. તેમનો 18 વર્ષીય પુત્ર જય ITIમાં બીજા વર્ષ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. બુધવારે સવારે જય નવા બંધાતા મકાનમાં પાણી છાંટી રહ્યો હતો, ત્યારે નજીકમાં મૂકેલી ઇલેક્ટ્રિક મોટરના જીવંત તારના સંપર્કમાં આવતા જય વીજ કરંટના પગલે ત્યાં જ ઢળી પડ્યો હતો. ગંભીર રીતે દાઝી જવાથી જયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બિપિનભાઈના એકના એક પુત્ર જયના અકાળે મોતથી પટેલ પરિવાર શોકમાં ડૂબી ગયું છે. પીસ અને સિલેક્સ આ 2 શબ્દો આજના ભાગદોડ ભર્યા જીવનમાં માત્ર સાંભળવામાં જ સારા લાગે છે, જોકે જીવનમાં શાંતિ અને આરામ મળવો મુશ્કેલ છે. ત્યારે સુરતમાં પીસ અને સિલેક્સ મેળવનારા લોકો માટે એક એવા શોરૂમની શરૂઆત કરવામાં આવી છે જ્યાં તેમને આ બંને વસ્તુઓ મળી શકે છે. જી હા, બેડશીટ ઝોન નામનો નવો શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે. કિનરી ટોકીસ પાસેના રઘુનંદન માર્કેટમાં શરૂ કરવામાં આવેલા આ શોરૂમમાં તમને બેડશીટની એકથી એક નવીન વેરાયટી જોવા મળશે. જો તમને પીસ અને સિલેક્સ બંને આપશે, જોઈએ કેટલાક દ્રશ્યો. वहाँ क्विल्टिंग प्लांट भी वहीं पे है, तो अपना मैन्युफैक्चर का रिटेल आउटलेट हमने यहाँ चालू किया आज, ताकि मैन्युफैक्चर टू रिटेल डायरेक्ट कस्टमर्स को बेनिफिट जितना दे सकते हैं वो, इसलिए हमने यहाँ रिटेल शॉप में चालू किया. हाँ जिग्नेश भाई, आज क्या है? आज इसका ओपनिंग किया गया है. हाँ आज इसका रिटेल आउटलेट का, वैसे होलसेल का तो बिजनेस हमारा 10 महीने से 12 महीने से चालू है. रिटेल आउटलेट हमने सूरत पब्लिक के लिए आज ओपन किया. इसमें नई वैरायटी क्या है? नई वैरायटी जो सूरत में बाहर से आती थी, जैसे कुछ लोग दिल्ली जाते हैं, बम्बई जाते हैं, वहाँ से लेके आते हैं, वो चीज़ हम यही दे देंगे आपको, लेटेस्ट वैरायटी. नई डिजाइन? हाँ नवी डिजाइन, टोटल नवी डिजाइन. यहाँ आने से कुछ नया मिल पाएगा? यस यस, नया मिल पाए. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે સેન્ટ્રલ ઝોનના વિસ્તાર પૈકી શાહપોર, સૈયદવાડા, સોદાગરવાડા, ધાસ્તીપુરા, કોલીવાડ, રામપુરા, સૈયદપુરા, બડેખા ચકલા વગેરે વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ કરી ગેરકાયદેસર બીફ મટનનું વેચાણ કરતા વ્યક્તિઓ, સંસ્થાઓ સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ તપાસ દરમિયાન વગર લાયસન્સે ઓટલા પર ખુલ્લી જગ્યામાં દુકાન વગર વેચાણ કરતા 11 કસૂરવારોને ચેતવણી આપી 15 કિલો બીફનો નાશ કરાવ્યો, તેમજ રૂપિયા 4500 વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો.
મંદિર તેમજ ધાર્મિક સ્થળની આસપાસ મટન ચિકન ન વેચવા સામે હાલમાં સુરત મહાનગરપાલિકાએ સૂચના આપી હતી, જે અનુસંધાનમાં પાલિકાની આરોગ્ય ટીમે અગાઉ પણ ગેરકાયદેસર ચિકન વેચનારાઓની દુકાન બંધ કરાવી હતી. સુરત મહાનગરપાલિકાના નોર્થ કતારગામ ઝોન વિસ્તારમાં શહેર વિકાસ ખાતા તથા દબાણ ખાતા મારફતે ખાડીના ઝૂંપડાઓના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીપી સ્કીમ નંબર 24 ટૂંકીમાં આવેલ નહેરુનગર ઝુંપડપટ્ટી નજીકની ખાડી કે જે કોતર નંબર 8 તરફ હોય પાડા ઉપર તેમજ ખાડીમાં નવા બનતા 10 થી 12 ઝૂંપડાઓ સહિતનું ડિમોલિશન કરી ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું. નોર્થ ઝોનના દબાણ તેમજ શહેરી વિકાસ ખાતા મારફત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન દ્વારા ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 29ના ફાઇનલ પ્લોટ નંબર 16B અને સબપ્લોટ નંબર 7 રામનગર પાસે આવેલા મેઇન રોડ પર મિલકતદાર દ્વારા કોઈ પણ જાતની પરવાનગી લીધા વિના આશરે 800 ચોરસ ફૂટનું RCC બીમ કોલમ સ્લેબ ભરી ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવ્યું હતું, જેની જાણ થતાં રાંદેર ઝોનના શહેર વિકાસ ખાતા તેમજ દબાણ ખાતા દ્વારા ઝોનલ ચીફ અને કાર્યપાલક ઇજનેરના સીધા માર્ગદર્શન હેઠળ આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, જે પેટે ₹10,000નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. 26મી જૂન એટલે માદક દ્રવ્યોના સેવન અને હેરાફેરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ. સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરી માદક દ્રવ્યોના સેવન સામે લાલ આંખ કરી લોકોને જાગૃત કરવામાં આવે છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા પણ આ દિવસની ઉજવણીના ભાગરૂપે એક સેમિનાર ઉમરા પોલીસ મથકના હોલમાં યોજાયો હતો, જેમાં પોલીસ કર્મચારીઓને પણ આ માદક દ્રવ્યોથી દૂર રહી સમાજને સ્વસ્થ બનાવવા હાકલ કરવામાં આવી હતી. તે ઉપરાંત તેઓ વ્યસન મુક્તિ બાબતે સમાજ માટે દ્રષ્ટાંત બને તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. તો જોઈએ કાર્યક્રમના કેટલાક દ્રશ્યો. જૂના અફેરના બંધાણીઓ મળી આવે છે ને ઘણા દાદાઓ હોય તે બહાર ડોલીઓ કાઢીને પછી પેલા અફીરના ડોડા અને એક નાનકડી ગોળીઓ મોઢામાં મૂકીને પછી બેસી રહે સવારથી સાંજ સુધી અને કંઈ જાજુ કરે નહીં, પણ આખી જિંદગી એ લોકોની એમાં જ જાય અને ગોળીઓ શોધવાનું. પણ વર્ષો જતા એ લોકો કામ મેળવવાની નિવૃત્ત થઈ જાય અને જિંદગીના છેલ્લા 20-25 વર્ષ માત્ર અફીણની ગોળીઓ મોઢામાં રાખીને બેસી ગયો. પાસપોર્ટ મેળવવા માટે હવે અરજી કરનારે વધારે સમય વેડફવો નહીં પડે. સરકાર દ્વારા પહેલેથી જ ઓનલાઈન પાસપોર્ટ અરજી કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે વિભાગ દ્વારા 36 કલાકમાં જ પાસપોર્ટની પ્રાથમિક કાર્યવાહી પૂરી કરી આ દિશામાં પ્રક્રિયા હાથ કરવામાં આવી છે અને અરજી કરનારે અરજીના 36 કલાકમાં જ પોતાના તમામ ડોક્યુમેન્ટ સંલગ્ન ઓફિસે જમા કરાવવાના રહેશે. આ મેળવી શકાય તે માટે નવો પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા આગામી તારીખ 11મી જુલાઈથી વધુ ઝડપી સરળ બનાવાશે. આ અંતર્ગત અરજદાર ઓનલાઈન અરજી કરે તેના 36 કલાકમાં જ પાસપોર્ટ અંગેના દસ્તાવેજો રજૂ કરવા અપોઇન્ટમેન્ટની મળી જશે. આ પ્રક્રિયાથી હજારો અરજદારને રાહત થશે. હાલની વ્યવસ્થા પ્રમાણે પાસપોર્ટ કઢાવવા ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવી પડે છે, જે માટે અરજદારને એકંદરે 15 દિવસ રાહ જોવી પડે છે. અપોઇન્ટમેન્ટની તારીખ મળે એટલે અરજદારે તેના વિસ્તારના પાસપોર્ટ સેવા કેન્દ્ર પર ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જવું પડે છે. તે પછી પાસપોર્ટની પ્રોસેસ શરૂ થઈ શકે છે. આ પ્રક્રિયામાં વિલંબ થતો હોવાથી અરજદારને પાસપોર્ટ મોડા મળતા વ્યાપક રજૂઆતો થઈ હતી. આગામી 11મી જુલાઈથી અમલમાં આવતી વ્યવસ્થા મુજબ અરજદારને 36 કલાકમાં ઓનલાઈન અપોઇન્ટમેન્ટ મળી જશે. ઉદાહરણ તરીકે કોઈ અરજદારે સોમવારે ઓનલાઈન અરજી કરી હોય તો તેને બુધવારની અપોઇન્ટમેન્ટ મળી જશે, એટલે કે બુધવારે તેના પાસપોર્ટ સંબંધિત ડોક્યુમેન્ટ જે તે PCK પર જમા કરાવવાના રહેશે. ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના વિઝા લેવા માટે ફરજિયાત પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડશે. આ માટે જે તે અરજદારે ફોર્મ ભરી અપોઇન્ટમેન્ટ લેવી પડે છે અને 10 થી 15 દિવસે અપોઇન્ટમેન્ટ મળે છે. તે પછી દસ્તાવેજો રજૂ કરવા પડે છે. હવે આ તમામ પ્રક્રિયા નાબૂદ થઈ છે. અરજદારે એપ્લિકેશન રેફરન્સ નંબર લખી સીધા PCK સેન્ટર પર ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહેશે. જો કોઈ ક્વેરી નહીં હોય તો અરજદારને તે દિવસે જ PCC પણ મળી જશે. સૂર્યપુત્રી તાપીના જન્મદિવસે શહેરભરના લોકોએ તેની પૂજા અર્ચના કરી હતી. ત્યારે સુરત શહેર કોંગ્રેસ દ્વારા પણ પોતાની પાર્ટી તરફથી પૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો. શહેર કોંગ્રેસના પ્રમુખ નેતાઓ, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મહિલાઓ દ્વારા નાવડી ઓવર ખાતે પૂજા વિધિ કરવામાં આવી હતી અને આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. જોઈએ કેટલાક દ્રશ્યો. ઐતિહાસિક મહત્વ ખૂબ જ પવિત્ર છે. મધ્યપ્રદેશના બેતાલથી નીકળી 742 કિલોમીટરની આ બારેમાસી નદીમાં સુરતના તટે
આ નદી વહી રહી છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી તાપી નદીમાં જે પ્રદૂષણ ફેલાયું છે એ પ્રદૂષણ ફેલાવવામાં સુરતના ભાજપના શાસકોએ હજુ સુધી કોઈ દરકાર રાખી નથી અને એના સંદર્ભે હાઈકોર્ટમાં કેટલી પણ અપીલો થઈ છે, પિટિશનો થઈ છે, તે સંદર્ભે હાઈકોર્ટે સ્પેશિયલ ડાયરેક્શનો આપ્યા હોવા છતાં પણ આજે અપસ્ટ્રીમમાં અને જે રિઝર્વર છે કોઝવે કમ હિયર પીવાના પાણીમાં પણ આઉટલેટો અત્યારે સુરત મહાનગરપાલિકા તરફથી દૂર કરવામાં આવ્યા નથી. ફક્ત ને ફક્ત મોટી મોટી વાતો કરીને સુરતના લોકોને ગંદા પાણીનું એમને ભેટ આપે છે. ત્યારે કોંગ્રેસ પક્ષે આજે તાપી મૈયાના જન્મદિવસે એની પૂજા કરીને અમારા મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન રાજેશ્રીબેન ચૌહાણ, અમારા સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાળા, સિનિયર કોર્પોરેટર ભાઈ શ્રી ભૂપેન્દ્ર સોલંકી અને અમારા અન્ય કાર્યકરો, માજી ધારાસભ્ય ઉષાબેન પટેલ સહિતના મોટા પ્રમાણમાં કાર્યકરો અહીંયા આવીને તાપી મૈયાની પૂજા કરીને એક જ શુભકામના અને શુભેચ્છા વ્યક્ત કરે છે. તાપી મૈયાનો આજે જન્મદિવસ છે અને અમે પૂજા કરવા માટે આજે તટ પર આવ્યા છીએ ત્યારે જોઈને ઘણું દુઃખ થાય છે કે જેના ઇતિહાસ પુરાણોમાં લખાયેલો છે કે જેના દર્શનથી આ માણસ ધન્યતા અનુભવે, પાપનો નાશ થાય, એ નદીના જ્યારે અમે અહીંયા પૂજન કરવા આવ્યા છીએ એ તાપી મૈયા માત્ર ગંદકીથી ચાલતી નૈયા હોય એવી રીતે અહીંયા અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે દરેક ગંદુ પાણી તાપીની અંદર વહે છે અને તાપી મૈયા આજે ગટરની અંદર વિલીનીકરણ થયું હોય ભાજપના શાસનની અંદર તાપીને આજે જે ભંગ કરવાની વાત આવે છે પૂજા કરવાની, અત્યારે ગટરની પૂજા કરતા એવી રીતે દેખાય છે. અમારે ભાજપના શાસકોને કહેવું છે કે માત્ર દેખાડો નહીં પણ તાપી મૈયાની શુદ્ધતા પણ તમે ધ્યાનમાં લો. કારણ કે આ દેશ, આ શહેરનું હિત એમની સાથે જોડાયું છે. લાખો શહેરો આ તાપીના તટ પર રહે છે. આ તાપીને માતા તરીકે ઓળખવામાં આવતી હોય ત્યારે જ્યારે માતાના આંચલ જ્યારે ગંદકીમાં ખદબદતા હોય ત્યારે ભાજપી શાસકોને શરમ આવવી જોઈએ કે આપણે આને પહેલું કામ શુદ્ધિકરણનું કરવું જોઈએ અને જે ગટરો ડાયરેક્ટ તાપીની અંદર વહી રહી છે એ અંદરથી છોડીને આ ગટરોને બંધ કરીને તાપીને શુદ્ધિકરણ કરવું જોઈએ. એ જ આ તબક્કે તાપી મૈયાને મોટી શહેરની ભેટ કહેવાય. આ ભાજપના સુરત જિલ્લામાંથી પસાર થતી તાપી નદીની મીઠી રેતીની માંગ ખૂબ જ છે અને તેને કારણે નદીમાંથી રેતીની ચોરી મોટા પ્રમાણમાં થાય છે, જેમાં અલગ અલગ બ્લોકમાંથી રેતી ચોરીની અનેક ઘટના બની છે. ત્યારે ઉમરા પોલીસે અંબિકા નિકેતન ગેટ પાસેથી 10 ટન રેતી સાથે 2ની ધરપકડ કરી હતી. તાપી નદીમાંથી રેતી ચોરી કરવાની ઘટના મોટા પ્રમાણમાં બની રહી છે. તાપી જિલ્લાથી લઈને સુરત શહેર સુધી તાપી નદી પસાર થાય છે, જેમાં અનેક જગ્યાઓ પર રેતી માફિયાઓ દ્વારા રેતીની ચોરી કરવામાં આવે છે. આવી અનેક ઘટનાઓ બની રહી હોવા છતાં ભૂસ્તર વિભાગને મળી રહી કાર્યવાહી ક્યારેક જ કરવામાં આવતી હોય છે. ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં હતી ત્યારે અંબિકા નિકેતન ગેટ પાસેથી પોલીસે ટ્રક નંબર GJ5VV 4515 પસાર થઈ રહી હતી. આ ટ્રકને અટકાવી રેતી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં ડ્રાઈવર ભરત કલસિંગ અને રાજેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિ કોઈપણ પ્રકારના પુરાવા આપી શક્યા ન હતા, જેનો મતલબ એ થયો હતો કે આ બંને પાસે કોઈપણ જાતની પરવાનગી વગરની રેતી કાઢી હતી. પોલીસ ટ્રકમાંથી ભરેલી ₹25,000ની કિંમતની 10 ટન રેતી જપ્ત કરી આગળ કાર્યવાહી કરી હતી. ત્યાં જ ભરત કલસિંગ અને રાજેન્દ્ર ગુપ્તાની ધરપકડ પણ કરી હતી. મહત્વનું છે કે રેતી ચોરી થતી રોકવાની જવાબદારી ભૂસ્તર વિભાગની અને ખાણ ખનિજ વિભાગની છે. જો કે તેમના દ્વારા કાર્યવાહી માત્ર નામ પૂરતી જ કરવામાં આવે છે. છેલ્લા 10 દિવસમાં ત્રીજી ઘટના છે જેમાં પોલીસે કાર્યવાહી કરી હોય અને ઉમરા વિસ્તારની આ બીજી ઘટના છે. સુરત કોંગ્રેસના પ્રમુખ અશોક જીરાવાળા સાથે ગાળાગાળી થવાની ઘટના બનતા પાર્ટીમાં સોપો પડી ગયો છે. બૂથ લેવલની કાર્યવાહી માટે બોલાવવામાં આવેલા એક કાર્યકર્તાએ ગાળાગાળી કરી હતી, જેથી આ કાર્યકર્તા સામે શિસ્તભંગના પગલાં લેવા ભલામણ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસના કાર્યાલયમાં ફેરવાઈ ગયેલા ઈશ્વર ફાર્મ પર કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં અનુસૂચિત જાતિ મોરચાના કન્વીનર કેશવ મહાવંશીએ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાલાને સુરતી ગાળો આપતા મામલો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાલા અને પ્રદેશ મંત્રી બાબુ કાપડિયાએ કેશવ મહાવંશી સામે શિસ્તભંગના પગલાં ભરવા લેખિત ફરિયાદ કરી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ શહેરના દરેક બૂથમાં 2 બૂથ પ્રભારી નિમવા આદેશ આપ્યો છે. શહેરના 38 વોર્ડમાં બૂથ પ્રભારી નિમવાના મુદ્દે 23મીએ ઈશ્વર ફાર્મ પર શહેર કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. વોર્ડ નંબર 1 રાંદેરના 8 બૂથમાં અનુસૂચિત જાતિના મતદારો નિર્ણાયક ભૂમિકામાં હોવાથી આ 8 બૂથમાં પ્રભારી નિમવા માટે
અનુસૂચિત જાતિ મોરચાના કન્વીનર કેશવ મહાવંશી પાસેથી નામો મેળવવા પ્રદેશ મંત્રી બાબુ કાપડિયાએ સૂચન કર્યું હતું. આ સૂચનના આધારે શહેર પ્રમુખ અશોક જીરાવાલાએ ફોન કરી કેશવ મહાવંશીને ઈશ્વર ફાર્મ પર બોલાવ્યા હતા. થોડીવારમાં ઈશ્વર ફાર્મ પર પહોંચેલા કેશવ મહાવંશીએ ઉશ્કેરાઈને શહેર પ્રમુખ સાથે ગાળાગાળી કરી હતી. શહેર પ્રમુખ અચાનક થયેલા શાબ્દિક હુમલાથી ડઘાઈ ગયા હતા, પરંતુ પક્ષ પ્રમુખ તરીકે મર્યાદા રાખી તેમણે વળતો જવાબ આપ્યો ન હતો. બાબુ કાપડિયા, નેશદ દેસાઈ, સંજય પટવા સહિતના આગેવાનોની હાજરીમાં શહેર પ્રમુખને સુરતી ગાળો સંભળાવવામાં આવતા કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શહેર પ્રમુખ સાથે ગાળાગાળી કર્યા બાદ કેશવ મહાવંશી ઈશ્વર ફાર્મથી રવાના થઈ ગયો હતો. આ ઘટના અંગે શહેર પ્રમુખ અશોક જીરાવાલાએ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતના પ્રભારી મોહન પ્રકાશને લેખિત રજૂઆત કરી રિપોર્ટ મોકલી આપ્યો છે. પ્રદેશ મંત્રી બાબુ કાપડિયાએ અલગથી રિપોર્ટ પ્રદેશ પ્રમુખને કર્યો છે. આ બંને રિપોર્ટમાં શહેર પ્રમુખની ગરિમા જળવાય નહીં હોવાનો મુદ્દો ઊભો કરી શિસ્તભંગ કરનાર સામે સખત પગલાં ભરવા ભલામણ કરવામાં આવી હતી. રિંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટોમાંથી તાકા ચોરતી ગેંગને મંગળવારે રાત્રે સલાબતપુરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગ પાસેથી તાકાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. તમે ટીવી સ્ક્રીન ઉપર જે 4 ઇસમોને જોઈ રહ્યા છો તેઓએ રિંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટમાં ટાંકા ચોરી કરી તરખડાટ મચાવી દીધો છે. મંગળવારે રાત્રે સલાબતપુરા પોલીસે બાતમીના આધારે રિંગ રોડ પરથી રહીમ શેખ, સલીમ શેખ તથા શેખ આરિફ શેખ હમીદ, અમરીશ ખાન પઠાણ અને સચિન મલિકની પોલીસે ધરપકડ કરી હતી. આ ચારેયને 2 દિવસ અગાઉ પણ રિંગ રોડ પરથી 76,000ના તાકાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત તેઓએ અગાઉ પણ 10,000થી વધુના રૂપિયાના તાકા ચોરી કરવાની કબૂલાત કરી છે. સલાબાદ પોલીસે ચારેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે ભટાર રોડ પર ચાલવા નીકળેલા દંપતી પૈકી પરણીતાના ગળામાંથી 2 અજાણ્યા ઈસમો રૂપિયા 25,000ની સોનાના ચેનની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા છે. ભટાર રોડ પર આવેલ પૂનમ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ચોપાટીવાલા અને તેની પત્ની જયશ્રીબેન મંગળવારે રાત્રે ભટાર રોડ પર ચાલવા નીકળ્યા હતા. બાદમાં બંનેએ સ્વામી વિવેકાનંદ ગાર્ડન પાસે જાગૃતિ આઈસ્ક્રીમ પાર્લરમાં આઈસ્ક્રીમ ખાધા બાદ ઘર તરફ આવવા નીકળ્યા હતા. જયશ્રીબેન હજુ તો દુકાનમાંથી આઈસ્ક્રીમ ખાઈ બહાર નીકળી થોડું જ ચાલ્યા ત્યાં તો પાછળથી એક બાઇક પર 2 અજાણ્યા ઈસમો આવ્યા હતા. બાઇક પર પાછળ બેસેલ ઈસમે જયશ્રીબેનના ગળામાં પહેરેલ રૂપિયા 25,000ની સોનાની ચેન ખેંચી બાઇક પૂર ઝડપે ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કટોદરા પોલીસે ચીલ ઝડપની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. વધુ એક ભાજપી કોર્પોરેટર બન્યો દબંગ. ચાલુ સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર કાંતિ વલરે કોંગ્રેસના નીતિન ભરૂચાને લાફા માર્યા. જૈન ઓટો ટેક્સ કૌભાંડમાં તપાસનો ધમધમાટ યથાવત. 2.5 કરોડ સુધી આંકડો પહોંચે તેવી શક્યતા. મનોજ જૈન ફરાર. પત્ની સાથે ઝઘડો થતા ગુસ્સે ભરેલા પતિએ પોતાનું જ ગુપ્તાંગ વાળી નાખ્યું. સિવિલમાં ઓપરેશન કરવામાં આવ્યું. બોગસ દસ્તાવેજો બનાવી દેશદ્રોહી પ્રવૃત્તિ કરનારા સાયબર કાફેના માલિકની ધરપકડ કરતી એસઓજી. 500 થી 2,000 રૂપિયામાં બનાવતો હતો દસ્તાવેજ. અને તાપી નદીના જન્મદિવસે દુર્ઘટના બનતા રહી ગઈ. નાવડી ઓવારે લોકોએ નાવડીમાં બેસવા પડાપડી કરતા નાવડી ઊંધી વળી. દર્શક મિત્રો, આપ અમારા સમાચાર અમારી વેબસાઇટ www.hindtvnews.com ઉપર પણ જોઈ શકશો. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.